ગાંધીનગર સચિવાલયમાં વર્ગ 1 થી વર્ગ 3ના સભાસદો કુલ મળીને 2200 સભાસદો દ્વારા ગાંધીનગર સચિવાલય ન્યૂ ક્રેડિટ સોસાયટીની આજે મહત્વની ચૂંટણી। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર સચિવાલયમાં 1982થી સ્થાપિત થયેલ છેલ્લા 44 વર્ષથી કાર્યરત સચિવાલય ન્યૂ ક્રેડિટ સોસાયટી બોર્ડ ઓફ ડિરેક્ટરની આજે ચૂંટણી યોજવામાં આવી હતી। ચૂંટણીમાં સચિવાલયમાં કામ કરતા 2200 જેટલા વર્ગ 1 થી વર્ગ 3ના કર્મચારીઓ સભાસદ છે। ક્રેડિટ સોસાયટીમાં બધા જ સભાસદોને 7 લાખની લોન આપવામાં આવે છે। સભાસદનું સરકારી કર્મચારીની નોકરી દરમિયાન જો મૃત્યુ થાય તો 10 લાખની સહાય તેમના પરિવારને આપવામાં આવે છે। સચિવાલય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છેલ્લા 44 વર્ષથી કાર્યરત છે। આ ક્રેડિટ સોસાયટી 15 કરોડની ફિક્સ ડિપોઝિટ છે। સભાસદોનું 4 કરોડ રૂપિયાનું ભંડોળ છે। ક્રેડિટ સોસાયટીમાં સચિવાલયમાં કામ કરતા નોન ટ્રાન્સેબલ કર્મચારીઓ સભ્ય છે। સચિવાલયમાં જીપીએસસી, વિજિલન્સ કમિશન, વિધાનસભા એવા ગાંધીનગરમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ જોડાયેલા છે। ચૂંટણી પ્રક્રિયામાં બોર્ડ ઓફ ડિરેક્ટર દર 5 વર્ષે 5 ડિરેક્ટરો નિવૃત્ત થાય છે અને નવા 5 ડિરેક્ટરો માટે ચૂંટણી થતી હોય છે। ડિરેક્ટરો માટેની ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય છે। બૂથ સિસ્ટમ સાથે ગુપ્ત મતદાન કરવામાં આવે, ચૂંટણી અધિકારીની નિમણૂક પણ કરવામાં આવે છે। સચિવાલય ક્રેડિટ સોસાયટી એ ગ્રેડ ધરાવતી સંસ્થા છે। સહકાર દ્વારા તેમને એવોર્ડ પણ મળ્યો છે એમ સોસાયટીના પ્રમુખ અરુણા પટેલ અને જસ્મીન કાવઠિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું। હા, જસ્મીન કાવઠિયા, હું અંડર સેક્રેટરી છું ગુજરાત વિધાનસભામાં। અમારી આ સોસાયટી 44 વર્ષોથી કાર્યરત છે। અત્યારે અમારી સોસાયટીમાં 15 કરોડ જેટલી ડિપોઝિટ્સ છે, ફિક્સ ડિપોઝિટ છે। અમારી સોસાયટીમાં અત્યારે સભાસદોનું પોતાનું ભંડોળ 4 કરોડ રૂપિયા છે। એ થ્રિફ્ટ ફંડ જેને કહેવાય એ રીતે છે। અમારી આ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી છે અને આમાં નોન ટ્રાન્સફરેબલ સચિવાલયના જીપીએસસી, વિધાનસભા, વિજિલન્સ કમિશન એવા જે ગાંધીનગરમાં જેનું લિયન છે એમાં ફરજ બજાવતા ક્લાસ 1, 2, 3 કર્મચારીઓ અમારા સભાસદો છે। ઇલેક્શન પ્રક્રિયામાં એવું હોય છે કે અમારા ડિરેક્ટર 5 ડિરેક્ટર દર વર્ષે નિવૃત્ત થાય છે કે રાજ્યસભા જેવું હોય છે અને નવા 5 ડિરેક્ટરોની ઇલેક્શન થાય છે। ઇલેક્શન પ્રક્રિયા એકદમ પારદર્શક રીતે કરવામાં આવે છે। એના માટે બૂથિંગ સિસ્ટમ છે અને ગુપ્ત મતદાનથી કરવામાં આવે છે। એના માટે ચૂંટણી અધિકારી અમે સન્નીભાઈ મોદીને નિમેલા છે, જે પોતે ઇલેક્શનમાં એસો છે અને બધા સચિવાલયના કર્મચારીઓ છે। ખૂબ સરસ રીતે અમારી સંસ્થા ચાલે છે। એ ગ્રેડ ધરાવતી સંસ્થા છે। સહકાર ખાતા દ્વારા એવોર્ડ પણ મળેલા છે અને સોસાયટી ખૂબ સારી રીતે ચાલે છે। સભાસદોને જરૂરિયાતના સમયે 7 લાખ જેટલી લોન આપે છે। ઓકે, થેન્ક યુ। મારું નામ અરુણા પટેલ છે અને હું અહીંયા સચિવાલયમાં નાણાં વિભાગ ખાતે ફરજો બજાવું છું સેક્શન ઓફિસર તરીકે। અને આજે અમારા જે સચિવાલય એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ન્યૂ ક્રેડિટ સોસાયટીની ઇલેક્શન છે। અમારી આ બોડી સોસાયટી અમારી 1982થી કાર્યરત છે અને છેલ્લા 43 વર્ષથી ખૂબ સારી રીતે કામ કરે છે। 2200 કર્મચારીઓ એમાં સભાસદ છે અને દરેક સભાસદને તાકીદના સંજોગોમાં આર્થિક રીતે મદદરૂપ થવાના ભાવનાથી અમે આ સોસાયટીનું ઊભી કરવામાં આવેલી છે અને દરેક સભાસદને એમાં 7 લાખ સુધીની લોન આપવામાં આવે છે। સાથે સાથે કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેને 10 લાખની સહાય કરવામાં આવે છે।